આપણે જઈએ અમારે પરાગ ભુવાભાઈ અને એમની પાસે પણ થોડી ઘણી ચર્ચા કરીશું। અમારા કેમેરામેનને કહીશ કે જરાક ઝૂમિંગ કરી અને અમારા ભુવાજી બીજા ભુવા છે એમને પણ ઝૂમિંગ કરી બતાવે। અત્યારે વાવડી મુકામ ગામે કુળદેવીનો આપણે હોયકાનો દિયા વધારે ના કહેવાય। હોયકાના કૈડિયા જીવેલ હોય, હોયકાનું ખબર હોય। અત્યારે અમારે હોયકાનો લેખ ભરમાણી ચાવટ મહારાજનો આજ અમારો એક ટવકો કરીને એક વેણ ચાક પડ્યો તો આજ ઘરે માતા આવી છે। એવો મારે આ માતાજી કને ભગવાનની હનુમાનજીની સાક્ષી આજ વિરાજમાન દેવોની એમની સાક્ષીએ એમની જય બોલાવવાની છે કે આ કોઈડિયા પરિવારનો આવતીકાલનો હોનાનો હું તો કહે આ વાવડી ગામના પીડાતા હતા લોકો બધાય મા વગર દીકરા પીડાય ભાઈ। આવતીકાલે આ જેટલું તમે અત્યારે વાપરો રહ્યા દિનેશભાઈ આ કોઈડિયા પરિવારો તમારે ખબર પડી જશે મનોમન તમારા ઘરમાં તમારા બચ્ચામાં દુસરામાં બહારમાં જે માયકને જે એક ઘટના પહોંચીની હતી એ મારા દવા એની પૂર્ણવિધિ થઈ જાય છે। બાદો ની પૂર્ણવિધિએ આ બધું ખુદ કાર્ય થઈ જાય છે। લગભગ 10 પેઢી જતી રહી। એવું તો શું થયું 10 પેઢીમાં કે શું અમારા આગલા વડીલો ભૂતા હતા કે પછી જે ભોપાલ લાવવામાં આવ્યા એ કાંઈ કૂડ કરતા હતા? કારણ કે આજે સુધી અમારે તો એવું જ કહેવામાં આવ્યું કે તમારી કુળદેવી ચામુંડા, તો અમે આજ સુધી ચામુંડાને જ પૂછી તો બ્રાહ્મણી 200 વર્ષ સુધી કેમ અમને જાગૃત ના કર્યા? હવે મારી એક વિનંતી છે મારી સમજણ પ્રમાણે ભુવા તરીકે હું બહુચર મારો ભુવો છું। કોઈડિયા પરિવારમાં બહુચર બિરાજે છે। કોઈડા ગામ છે મારા 3 કિલોમીટર એક બારી રસ્તા માટે આ નિશાની છે મારી। પણ એમાં શું હતું દિનેશભાઈ કોઈડિયાને બધાને હાથ જોડી હતી કોઈડિયા અંધશ્રદ્ધામાં એટલે ભરમાણી ગણો તો ઈ અને સાવટ ગણો તો ઈ આમાં અંધશ્રદ્ધામાં રહી જશે। એને કોઈ કોઈડિયાને તમારા વડીલોને કોઈ ખબર નથી એટલે આ બધું આમ રહી ગયું છે બરોબર। અને આ કાર્ય કોઈ અજાણમાં થઈ ગયું હોય ના થઈ ગયું હોય એ બધાનું અત્યારે માતા તમારું માફ કરે છે। દિનેશભાઈ કોઈડિયા પરિવાર તમારું અજાણતા થઈ ગયું ના થયું એનું અત્યારે પાર પડે છે। અને આપણા વડવાઈઓ બહુ ભોરા હતા ને આકરાય હતા।